हेलो फ्रेंड्स, हेलो आल्केन, हेलो एरिन। जीनीट કેટલાક પ્રશ્નો લીધા હતા, બસ આજે આ છેલ્લો લેક્ચર। 137 પ્રશ્ન નંબર 137। બેન્ઝાઇલ ક્લોરાઇડ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? આલ્કોહોલિક AgNO3 સાથે સફેદ અવક્ષેપ આપે છે। જો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ, મેં આગળના લેક્ચરમાં તમને આની વાત કરી હતી કે આ એક એવો ઘટક છે, Cl દૂર થઈ જાય પછી ટ્રોપિલિયમ આયન બની જાય છે CH2+, પણ આને ટ્રોપિલિયમ આયન કહેવાય। પ્લસ ભાર આખામાં ફરે અને આની સ્થિરતા ખૂબ ઝાઝી હોય, એટલે Cl દૂર કરીને આગળ પ્રક્રિયા આપવાનું વલણ આનું ઝાઝું હોય, બરાબર। તમે એની જગ્યાએ જો આવો કોઈ હોત ને, CH2CH2Cl, એકથી વધુ કાર્બન, હવે તમે આની સક્રિયતા ચર્ચો તો તમે એમ કહી શકો કે RX છે ને એ વધુ સક્રિય હોય કોના કરતાં? એરાઇલ આલ્કાઇલ હેલાઇડ કરતાં, અને એ પાછો કોના કરતાં સક્રિય હોય? એરાઇલ હેલાઇડ આના કરતાં। પણ RX કરતાંય વધુ સક્રિય કોણ છે? બેન્ઝાઇલ હેલાઇડ। બેન્ઝાઇલ હેલાઇડ લો, બાકીના એરાઇલ આલ્કાઇલ હેલાઇડ ઓછા સક્રિય, પણ એક બેન્ઝાઇલ અપવાદ થશે, અને એ અપવાદ થવાનું કારણ આ ટ્રોપિલિયમ આયન છે, બરાબર। એ એક આટલી આ ચાર વસ્તુઓ છે આ ક્રમમાં, એટલે આનો જવાબ ડી થશે, કારણ કે આવો એક આગળ આવી જ ગયો છે। આમાંથી Cl AgCl બનાવશે, સફેદ અવક્ષેપ આવશે, ઉપશાખાવાળું વિસ્થાપિત એરોમેટિક છે એ બધું બરાબર છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપે એ બધા બરાબર છે, ડી જવાબ। વિનાઇલ ક્લોરાઇડ કરતાં ઓછું સક્રિય નહીં, ઇથાઇલ કરતાંય વધુ છે તો વિનાઇલ કરતાં તો વધુ જ હોય ને, વિનાઇલ આના કરતાં ઓછું સક્રિય છે, બરાબર। વિનાઇલમાં સંસ્પંદન થાય છે, સક્રિયતા ઘટે છે, તો જવાબ આવશે ડી લાસ્ટ। પછી 138, મેં કીધું એમાં આ છેલ્લો લેક્ચર છે, આપણે પૂરા કરવાના જ પ્રશ્નો, કદાચ 10 વધુ છે, કશો વાંધો નહીં, લગભગ તો થઈ જશે, નહીં થાય તો 5-10 મિનિટ વધુ લઈ લેશું। નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડનું આલ્કીનમાં રૂપાંતરણ? જોઈ લઈ। આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન, આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલિક KOH -KCl -H2O અને આલ્કીન બની ગયો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન। પ્રક્રિયા કઈ કહેશો? વિલોપન, બીટા વિલોપન છે, જો બી જવાબ, બીટા વિલોપન। ચલો આગળ વાત કરીશું। નેક્સ્ટ 139, આપેલ પ્રક્રિયામાં મળતી મુખ્ય નિપજ નીચે પૈકી કઈ હશે? પ્રક્રિયા આપી છે, છે ને પ્રાથમિક છે, CH3CCH3H CH2Br। આ CH2 એક જ કાર્બન સાથે છે, એટલે આ કેવો કહેવાય? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય। અને પ્રાથમિક હોય વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે, તૃતીયક હોય તો
વિલોપન સરળતાથી આપી, બરાબર. એ SN1 મુજબ, આ SN2, આમાં 2 ચાન્સ હોય. SN2 મુજબ થાય તો શું થવાનું? SN2 મુજબ વિસ્થાપન, અથવા એટલે એલિમિનેશન, એટલે વિલોપન પ્રક્રિયા થાય. પણ જ્યારે આ પ્રાથમિક હોય છે ને ત્યારે વિસ્થાપન વધુ થશે. અહીંયા દ્વિતીયક હોત ને, અહીંયા હજુ કાર્બન હોત ને તો વિલોપન થઈ જ જાત આરામથી. તૃતીયક હોત તોય થઈ જાત. કારણ કે આની અંદર આવું ક્યારે થાય છે? CH3O આ વધુ પ્રબળ બેઝની હાજરીમાં છે ને આવી પ્રક્રિયા આપે. થોડો ઓછો પ્રબળ બેઝ આપ્યો હોત ને તો વિલોપન થઈ જાત, HBr નીકળી જાત, KOH હોત તો હજી નીકળી જાત. એના કરતાં પ્રબળ બેઝ નાખ્યો એટલે જ આવું થઈ ગયું. CH3OH. હવે પ્રક્રિયા શું કઈ રીતે થાય છે જરા જોઈ લે. આની હાજરીમાં પહેલાં Br નીકળશે. આ બધાનો વારો છેલ્લે ભાગ લેશે. પહેલાં Br નીકળશે તો શું બની જવાનું? CH3CH3 CH2 પ્લસ આમ બની જાય. હવે હાઇડ્રાઇડ શિફ્ટ થાય, H શિફ્ટ, એને હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય. આ H અહીંયા આવે એટલે સ્થિરતા વધારે મળે. CH3 CCH3 CH3 અને પ્લસ ભાર. આ વધુ સ્થાયી હોય તૃતીયક કાર્બોકેટાયન. તૃતીયક છે માટે વધુ સ્થિર છે પ્રાથમિક કરતાં, એટલે આવો બની જશે સહેલાઈથી. પછી એની હારે CH3O માઇનસ જોડાશે. CH3CCH3 CH3 અને OCH3 જવાબ આ બને. ટિપિકલ પ્રક્રિયા છે પણ નિપજ આ રીતે મળશે. ડી જવાબ. જોજો જવાબ પણ સેટ થાય છે. પણ આ પ્રબળ બેઝ આલ્કોક્સીની હાજરીમાં આવું થાય. એ ન હોય તો વિલોપન થઈ જાત. ત્યાર પછી આગળ જોઈશું 140 140. જો હવે એમાં દ્વિતીયક આપ્યો છે CH3 2 CH3 F. બાકીના પ્રક્રિયક એ જ છે CH3O અને CH3OH આલ્કોહોલ. હવે આમાં આ દ્વિતીયક છે ને 20, તો એલિમિનેશન રિએક્શન એટલે વિલોપન પ્રક્રિયા થઈ જશે, વિસ્થાપન નહીં. પ્રાથમિકમાં વિસ્થાપન થાય પ્રબળ બેઝની હાજરીમાં. અહીંયા વિલોપન થશે. વિલોપન થાય તો 2 ચાન્સ છે. અહીંયા ડબલ બંધ બને, અહીંયા બને. સેટજેફના નિયમ મુજબ ક્યાં બને એ નિપજ મુખ્ય હોય તો મુખ્ય નિપજ પહેલાં લખીએ. CH3CH આ મુખ્ય નિપજ બને. હવે છતાંય ઓપ્શન જુઓ, આવી 2 નિપજ કીધી હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરીશું. ઓપ્શન આપી જ દીધો છે બી જવાબ સેકન્ડ 2 બ્યુટીન. સીધો જ બી જવાબ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. બરાબર, તો આનો જવાબ રહેશે બી સેકન્ડ. ત્યાર પછી 141 ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની તૃતીયક બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજ ખાલી જગ્યા છે. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની
આ પ્રક્રિયા થાય તો શું મળે? જો મેગ્નેશિયમને ધાતુ છે એને ઋણ ભારિત ઘટક હોય એના પ્રત્યે આકર્ષણ નેચરલી હોય, ધાતુ ધન હોય, તો બેન્ઝીન કરતાં ઓક્સિજન વધુ ઋણ છે એટલે MgBr અહીંયાથી નીકળીને અહીંયા O સાથે જોડાઈ જાય ને Hને રવાના કરી દેશે. એ H અહીંયા એની જગ્યા લઈ લે એટલે આપણને આવી બે નિપજ મળે, OMgBr અને બીજું મળે બેન્ઝીન. અહીંયા H આવી ગયો એટલે ફિનાઇલમાંથી બેન્ઝીન થઈ ગયું ને પૂરું. તો જવાબ જોઈ લો, આમાંથી બનતો હશે બેન્ઝીન. જવાબ એ જવાબ 141 એ જવાબ. ક્લિયર? ત્યાર પછી આગળ વાત કરીશું. અલ્કાઇલ હેલાઇડની ડાય આલ્કાઇલ કોપર લિથિયમ રહી ગયું છે. તમે અહીંયા એક લિથિયમ શબ્દ ઉમેર દો 142માં, બાકી બધું બરાબર છે. ડાય આલ્કાઇલ કોપર લિથિયમ, એકલું ડાય આલ્કાઇલ કોપર નથી હોતું, ભેગું લિથિયમ હોય તો જ પ્રક્રિયક તરીકે ચાલે છે. અલ્કાઇલ હેલાઇડ, ચલો RX, આની પ્રક્રિયા કોની સાથે કરવી છે? ડાય આલ્કાઇલ કોપર લિથિયમ સાથે લો. હવે પ્રક્રિયા જોઈ લઈ. R જોઈન્ટ થઈ જશે, પછી RCU એટલે એક તો વધશે જ ને, એક LIX નીકળી જશે, LIX આવું બની જાય છે. તો આપણો જવાબ રહેશે આલ્કેન. આલ્કેન બાયનો R. આલ્કેન કયો જવાબ છે? C. આલ્કેન્સ. 142નો જવાબ C. આગળ જોઈશું. (143) ખાલી જગ્યા ઓરડાના તાપમાને પ્રવાહી છે. મિથાઇલ આયોડાઇડ એક જ પ્રવાહી, બાકીના બધા તો વાયુ છે. CH3 એક જ પ્રવાહી છે, બાકી બધા વાયુ. કંઈક -66.5 ડિગ્રી સેલ્સિયસે એ ઘન બને, ત્યાં સુધી પ્રવાહી જ રહે, રૂમ તાપમાને પણ પ્રવાહી છે. પછી આગળ જોઈએ. 144 નીચે પૈકી કયો હેલો આલ્કેન સૌથી વધુ સક્રિય છે? સૌથી સક્રિય હોય એ ગોતી કાઢીએ. પહેલાં ચારેયના સૂત્રો લખીએ. A 1 ક્લોરોપ્રોપેન, આ 1 ક્લોરોપ્રોપેન. B 1 બ્રોમોપ્રોપેન, પછી C 2 ક્લોરોપ્રોપેન, આ 2 ક્લોરોપ્રોપેન, અને ચોથું 2 બ્રોમોપ્રોપેન. રેડી. હવે સક્રિયતા શોધવી હોય તો આ પ્રાથમિક કરતાં બંને દ્વિતીયકની સક્રિયતા વધુ હોય એટલે આ બેમાંથી એકાદો જવાબ આવશે. ક્લોરીનની સાઇઝ નાની એટલે બંધ લંબાઈ ટૂંકી હોય, તોડવામાં વધુ ઉર્જા જોઈએ, જ્યારે બ્રોમિનનું કદ મોટું, CBr બંધ સહેલાઈથી તૂટે એટલે પ્રક્રિયક તરીકે આ સરળતાથી નિપજ બનાવે. બંધ સહેલાઈથી તૂટે CBr બંધ, મતલબ આ વધુ સક્રિય ગણાય. D જવાબ.
આપણો જવાબ રહેશે ડી 2 બ્રોમોપ્રોપેન. ચલો ક્લિયર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 145. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખાલી જગ્યા ઉમેરાય છે એમ કેવું જોઈએ. ચાલે એવું તો આમાં શું હોય, ઇંગ્લિશ એવું હોય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ્સ ટુ. હવે પછી એટલે એનું ગુજરાતી કર્યું હોય ઉમેરે છે, ખરેખર ઉમેરાય છે એમ ગુજરાતીમાં એ રીતે પ્રોનાઉન્સ થવું જોઈએ. કયો ઘટક ઉમેરે એમ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો ઘટક હોય તો એ ઉમેરાઈ જાય. કોઈ પણ બધામાં ઉમેરાય છે. કારણ કે જો સી ડબલ બોન્ડ ઓ હોય, RMgxની પ્રક્રિયા કરો, સી સાથે R અને OMgx, પછી CN હોય RMgx, તો સી સાથે R ડબલ બોન્ડ NMgx, બરાબર. પછી સી સાથે S હોય RMgx, તો સલ્ફરની વિદ્યુત ઋણતા વધુ છે, કાર્બન સાથે R ને S સાથે Mgx. રેડી. તો આ ત્રણમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરાઈ જાય છે. એ ઉમેરતો નથી, પોતે ઉમેરાય છે એમ કેવું છે. ખેર આપણો જવાબ રહેશે ડી. આપેલા તમામ બધા આવ્યા, ત્રણેયમાં ઉમેરાય છે, એટલે કે ડી આપણો જવાબ. બરાબર છે. આગળ વધીશું. આપેલ પ્રક્રિયાનો અભ્યાસ કરી જણાવો કે સંયોજન એ અને બી કયા હશે. એ કઈ રીતે બને છે? HBr સાથે પ્રક્રિયાથી. જો આ આપણો મુખ્ય અણુ છે, આની પ્રક્રિયા HBr સાથે કરવા જાઉં ને, એ તો પ્રક્રિયા કઈ રીતે થશે? H પ્લસ પહેલાં ઉમેરાય, HBrનું આયનીકરણ થઈ અને H પ્લસ પહેલો એટેક કરે, તો આના ઉપર H પ્લસનો એટેક ક્યાં થશે? અહીંયા CH3 થઈ જાય, CH2 હોય, અહીંયા આ CH હોય, તો અહીંયા CH અને પ્લસ ભાર. બરાબર છે. તો પછી એમાંથી નિપજ કઈ બનશે? Br નો હવે એટેક, બસ એટલું જ છે. હવે Br માઇનસ એટેક કરે, તો Br છે એ અહીંયા ધન હારે જોડાઈ જાય અને આમાંથી નિપજ તરીકે CH3 અને અહીંયા Br આવે. આવી નિપજ એ બનવી જોઈએ. હાલો, એટલે હજુ જવાબ તરીકે જો એ પણ ઓપ્શન હોઈ શકે. બી નીકળી ગયું, બી ન હોઈ શકે, સી હોઈ શકે, ડી અને એફ પણ, ડી અને ઈ પણ નીકળી ગયા. આવું નિપજ છે જ નહીં. આપણું એ થયું, એ સંયોજન. આવી નિપજ આપી જ નથી, એટલે બે જ ઓપ્શન ઊભા રહ્યા, એ અને સી. હવે જોઈએ બી શું બને છે. બી કઈ રીતે પ્રક્રિયા થવાની? મુક્તમૂલક. બરાબર. અને આ પ્રક્રિયા કઈ કહેવાય? ઇલેક્ટ્રોફિલિક એડિશન, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. આ પ્રક્રિયાની પદ્ધતિ કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આમાં તો એ જ થાય. બીજી જોઈએ.
હવે આપણી પાસે પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ આવવાની છે? મુક્તમૂલક. HBrનું મુક્તમૂલક Br એટેક કરશે તો Br ક્યાં જોડાશે એ મહત્વનું છે. Brનો એટેક થયો તો Br ક્યાં જોડાવાનું છે? છેડા ઉપર. અહીંયા મુક્તમૂલક આવશે, બરાબર. આની પ્રક્રિયા HBrના બીજા અણુ સાથે થાય એટલે એમાંથી H મુક્તમૂલક અહીં જોડાય અને Br મુક્તમૂલક દૂર થાય. આ Br H જોડાય, એક Br તો જોડાઈ જ ગયું પહેલાં. આ મુક્તમૂલક પ્રક્રિયા ચેઇન રિએક્શન હોય. CH હતો ને તો H જ રહીએ ને, એક H વધારાઈ ગયું. CH2Br આ આપણી બી પ્રોડક્ટ. અને આ પ્રક્રિયા કઈ કહેવાય? આ બીજી મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા. તમે જ્યાં માર્કોનિકોફનો નિયમ ને એ ભણ્યા ને, પ્રતિ માર્કોનિકોફને, ત્યાં આની ક્રિયાવિધિ આપેલી છે આખી. કારણ કે અહીંયા બે ચાન્સ હોય, બ્રોમિન અહીંયા જોડાય ને અહીંયા જોડાય. પણ અહીંયા જોડો તો મુક્તમૂલક પ્રાથમિક બને, એની સ્થિરતા ઓછી છે. એટલે મુખ્ય મુક્તમૂલક કઈ નિપજ મળશે? બ્રોમિન અહીં જોડાય ઈ, આની સ્થિરતા વધુ છે. એ જ વસ્તુ અહીંયા ઉપસ્થિત થાય. H+ જો અહીંયા જોડાઈ જાય H તો પ્લસ ભાર અહીંયા આવે, એની સ્થિરતા ઓછી છે. માટે H અહીંયા જોડાશે ને પ્લસ અહીંયા આવે, દ્વિતીયક કાર્બોકેટાયન, એની સ્થિરતા વધુ. એટલે બે ચાન્સ હોવા છતાંય આમાં આ બને અને આમાં આ મુક્તમૂલક અહીંયા બને. અહીંયા બનવાનું કારણ એ સ્થિરતા છે. પણ એ વસ્તુ આ બાબત છે ને, આવા બે બને ને બેમાં નિપજ બને, પણ આ મુખ્ય નિપજ ને એ બાબત છે ને 11મા ધોરણમાં માર્કોનિકોફના નિયમ આપ્યો અહીંયા છે આની ક્રિયાવિધિ. બરાબર, મેં તમને જસ્ટ સમજાવી દીધી કે આ મુજબ એટલા માટે અહીં બને છે. ખરે આનો જવાબ આવશે C, કારણ કે એ ઓપ્શન ઉડી ગયો, બે સરખા નથી, બે અલગ નિપજ છે. C જવાબ. સરખા નથી એટલે NB તો આમ થાય ઉડી ગયા, D નહીં ઉડી ગયા હતા પહેલાં જ. ચાલો હવે હેલોજન ધરાવતા સંયોજનના ઉપયોગો આધારિત છે એની વાત કરીએ. નીચે પૈકી કયું સંયોજન મોથ સામે રક્ષણ આપે છે? પેલા મોથ શું એ ખબર છે? મોથ નામની જીવાત થાય. તમે કોઈ સૂતરનું અથવા સુતરાઉ કાપડ હોય ને, સેજ ભેજવાળું કબાટમાં મૂકી દો, 2 દિવસ કાઢો ને તો વાસ આવે અંદરથી. ભેજ લાગેલું કપડું કબાટમાં મુકાય ને પછી વાસ આવે છે ને, મોથ નામની જીવાતની વાસ છે. આ કપડાને તમે 12 મહિના અંદર મૂકી રાખો, પછી કાઢીને પહેરો ને, કાઢો તો એ ફાટેલું નહીં દેખાય, કટકા નહીં થઈ ગયા હોય. ઉંદરની જેમ કોતર કામ નથી, આ તો બહુ નાની જીવાત છે, પણ એ સેલ્યુલોઝના બંધો તોડી નાખે છે. એટલે થાય શું કે જ્યારે કપડું પહેરો ને તો ઠેકાણેથી ફાટી જાય તરત, ટૂંકમાં આયુષ્ય પૂરું કરી નાખે કપડાનું. તો એ મોથ જે જીવાત છે એની સામે રક્ષણાત્મક ક્યુ છે તમને ખબર ના જ હોય. ખેર એનો જવાબ છે C, હેક્ઝાક્લોરોઇથેન. આ તો આપણી રૂટીન લાઈફમાં મોથ આપણા ઘરમાં હશે, કપડાઓમાં હશે, પણ આપણને આવી ખબર જ નથી, એટલે મેં લીધો જ ખાસ. બીજું ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન એટલે DDT. એનું સાચું સૂત્ર કયું? હવે DDTનું સૂત્ર આઈ થિંક હવે લખવું નહીં પડે, એ જવાબ. બરાબર, કદાચ 4 ઓપ્શનમાં મિસ્ટેક હોય તો કરેક્ટ કરી લેવાની. DDTનું સૂત્ર તો હવે બધાને આવડતું જ હોય ને. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન, આ સંયોજનને શું કહેવાય?
CH3COCH3 પ્લસ CHCl3 આ H અહીંયા શિફ્ટ થાય ને બાકીનો અણુ કાર્બન ઉપર, તો આમાંથી CH3CCH3 O આવ્યો એટલે OH અને અહીંયા CCl3 ક્લોરેટોન એસીટોન હતું ને એનું નામ, અને આ ક્લોરોફોર્મ, બેને ભેગા કરીને ક્લોરેટોન નામ બનાવ્યું, ક્લોરેટોન. તો આપણો જવાબ શું થશે? એ, ક્લોરેટોન. હિપ્નોટિક છે. હિપ્નોટિક એટલે સૂંઘાડે તો વ્યક્તિ બોલ બોલ કરવા માંડે એવું. સિડેશન ઉપડે, બોલવાનું ઉપડે, સમોહિત થઈ જાય એનાથી. આ સૂંઘાડીને બધી વસ્તુ લઈને કોક જતું રહે તો ખબર ના પડે એવું. ચોથો પ્રશ્ન, નીચે પૈકી કયા સંયોજનના કારણે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે? ફ્રીઓન. એ જવાબ ફ્રીઓન. ફ્રીઓન ગેસ એટલે આપણા ઘરે જે એસી અને ફ્રીજમાં CFC વાપરીએ છીએ એ. બરાબર. આ ફ્રીઓન વાયુના કારણે શું થાય છે? ઓઝોન સ્તરનું વિઘટન થઈ જાય. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યા ટેફલોન છે. ટેફલોન જોઈએ. CF2 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 એટલે એ ટેફલોન છે. બરાબર. તો આપણો જવાબ રહેશે એ. આપણે પોલિમર ચેપ્ટર જ ભણી ગયા છીએ એટલે આઈ ડોન્ટ થિંક કે આમાં કંઈ પ્રોબ્લેમ રહેશે. છઠ્ઠું, ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFCના કારણે વાતાવરણમાં ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ વિધાન સાચું છે, ખોટું છે? માત્ર CO2 સાથે હોય તો જ કે CO2ની ગેરહાજરીમાં? એ જવાબ સંપૂર્ણ સાચું છે. આના કારણે ઓઝોન ઘટે જ, કારણ કે ઓઝોનના અણુને તોડવામાં આ પદાર્થ ઉદ્દીપક તરીકે કામ કરે છે, ઓઝોનના અણુને તોડી નાખે છે. તો નેચરલ છે કે ઘટવાનું જ છે પ્રમાણ.